નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ હિરેન બેન્કરમાં। આજે આપણે આજના નવા વિડીયોમાં મિત્રો જોઈશું કેન્દ્ર સરકાર આધાર કાર્ડ અંગે નવો નિયમ લાવવા જઈ રહી છે। તો ચાલો જોઈએ મિત્રો શું કહે છે કેન્દ્ર સરકાર। તો કે કેન્દ્ર સરકાર આધાર કાર્ડ અંગે નવો નિયમ લાવવા જઈ રહી છે। તેના કારણે હોટેલ, એરપોર્ટ, ઇવેન્ટ ઓર્ગેનાઇઝર્સ વગેરે ગ્રાહક પાસેથી આધાર કાર્ડની નકલ માગી નહીં શકે મિત્રો। આ ઉપરાંત બેંક ખાતા, લોન કે બાળકોના સ્કૂલ કોલેજના દાખલા માટે પણ આધાર કાર્ડની નકલ માગી નહીં શકે। યુઆઈડીએઆઈનું માનવું છે કે આ પ્રકારની પ્રણાલી આધાર કાયદાનો ભંગ કરે છે। તો કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સીઈઓ ભુવનેશ કુમારે સત્તાવાળાઓને જણાવ્યું હતું કે સત્તાવાળાઓ હવે આ પ્રકારે આધાર વેરિફિકેશન કરવા માગતા એકમોની જ નોંધણી ફરજિયાત કરવાના છે। તેના કારણે તેમને નવી ટેકનોલોજીનું એક સોર્સ આપવામાં આવશે। તેની મદદથી તેઓ ક્યુઆર કોડ સ્કેન કરીને અથવા નવા આધાર એપ સાથે જોડાઈને ચકાસણી કરી શકશે। નવા નિયમને સત્તાવાળાઓએ મંજૂરી આપી દીધી છે મિત્રો, અને તેને ટૂંક સમયમાં જ નોટિફાઈ કરવામાં આવશે। આના કારણે ઓફલાઈન વેરિફિકેશન કરનારા એકમો જેવા કે હોટેલ્સ, ઇવેન્ટ ઓર્ગેનાઇઝર્સ વગેરે ફરજિયાત રજિસ્ટ્રેશન કરવું પડશે મિત્રો। તેની પાછળનો હેતુ પેપર આધારિત આધાર ચકાસણીની પ્રક્રિયાને ખતમ કરવાનો છે, એમ કુમારે જણાવ્યું હતું। ચકાસણીની નવી પ્રક્રિયાના કારણે ડાઉન ટાઈમ ઇન્ટરમીડિયેટ સર્વર દ્વારા સેન્ટ્રલ આધાર ડેટાબેઝને કનેક્ટ કરવામાં આવતા અવરોધની સમસ્યા પર ઉકેલી શકાશે। અધિકારીના જણાવ્યા મુજબ એકમોને ઓફલાઈન વેરિફિકેશન પ્રક્રિયા દ્વારા એપીઆઈનું એક્સેસ આપવામાં આવશે। તેના લીધે તેઓ તેમની સિસ્ટમને સીમલેસ આધાર ઓથેન્ટિકેશન માટે અપગ્રેડ કરી શકશે મિત્રો। યુઆઈડીએફઆઈ હાલમાં બીટા ટેસ્ટિંગ નવા એપનો પ્રયોગ કરી રહી છે મિત્રો, જે એપથી એપ વેરિફિકેશન માટે ડિઝાઇન કરવામાં આવી છે। આ પદ્ધતિના કારણે દરેક વ્યવહાર માટે સેન્ટ્રલ આધાર ડેટાબેઝ સિસ્ટમ સાથે જોડાવાની જરૂર પડતી નથી। નવું એપ વૈવિધ્યસભર છે અને વધુ પડતી નથી, અને વિવિધ ટચ પોઈન્ટ પર તેના ઉપયોગ કરી શકાય છે। તેમાં એરપોર્ટ, શોપ અને ખાસ ઉત્પાદનો માટે ઉંમર ચકાસણીનો સમાવેશ થાય છે। આના કારણે આધાર કાર્ડ યુઝરનો કોઈ ડેટા સ્ટોર નહીં થાય, તેનાથી તેનો દુરુપયોગ પણ અટકશે મિત્રો। તો જો તમને અમારી માહિતી ગમી હોય તો બાજુમાં આપેલ બેલ આઇકન બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી કરીને હું કોઈ નવા વિડીયોને અપડેટ કરું તો સૌપ્રથમ તમને તમારા મોબાઈલમાં એના નોટિફિકેશન મળી રહે। આભાર મિત્રો, તમારો દિવસ શુભ રહે।